શું થયું બેટા? કોની રાહ જોવે છે? કોણ આવે છે? અરે મમ્મી, મારી ફ્રેન્ડ આવે છે. કવિતા છે કે નહીં એ? તારી ભેગી હોસ્ટેલમાં હતી એ? હા, હોસ્ટેલમાં અમે બંને સાથે હતા ને, બહુ મસ્તી કરી છે. એ અત્યારે આપણા સિટીમાં આવી છે, તો મેં એને કહ્યું કે તું મારા ઘરે જ રોકાઈ જજે. 4-5 દિવસનો તો સવાલ છે. જો બેટા, કવિતાની તો તે જ મને વાત કરી હતી ને કે એ થોડી કેરેક્ટરની સારી નથી, લફરાવાળી છે ને. પણ મમ્મી, એની પર્સનલ લાઈફ છે, આપણે શું કામ એમાં ઇન્ટરફિયર કરવું જોઈએ? પણ બેટા, આપણને જ્યારે ખબર જ છે કે કોઈ છોકરી આવી છે તો પછી આપણા ઘરના દરવાજા સુધી શું કામ લાવી? હા, તારે મળવું હોય તો બારોબાર મળી લે ને. એક વખત એવું હોય તો રાત્રે જમી લેજો બહાર. એટલે હું એની સાથે મારી ફ્રેન્ડશિપ તોડી નાખું એમ? અરે, એવી વાત નથી. એ છોકરી આપણા ઘરને લાયક નથી અને તને પણ ખબર છે કે એ બધી રીતે પૂરી છે, તો પછી એને શું કામ આપણા ઘરમાં લાવી? મમ્મી, આપણે ક્યાં એને આપણા દાદાના દીકરા જોડે પરણાવી છે? ખાલી 4 દિવસ તો રોકાવા આવવાની છે. પણ 4 દિવસનું હોટલનું જે ભાડું થાય ને એ મારી પાસેથી લઈ જાજે, પણ એને કે હોટલમાં રોકાઈ છે. ના મમ્મી, મેં હવે એને કહી દીધું છે કે તું ઘરે આવી જજે. હવે હું ના પાડું તો કેવું લાગે? વો બેટા, તું સમજવાની કોશિશ કેમ નથી કરતી? આવા લોકોના ધંધા છે ને અવળા હોય અને આપણા ઘરમાં બધું રેડ બખેડ રખડતું હોય. હવે કાલ સવારે ક્યાંક હાથ મારીને જતી રહેશે ને તો 1 કરતાં 2 થશે. બસ હા મમ્મી, તમે થોડું વધારે જ બોલી રહ્યા છો મારી ફ્રેન્ડ વિશે. એ કઈ એવી પણ નથી. જો, 100 વાતની એક વાત, એ ઘરમાં નહીં આવે. એને કહી દે કે હોટલમાં રોકાઈ છે અને કહી દે કે મારા સાસુ સસરા તાળું મારીને બહાર ગયા છે. હું પણ એ જ કહું છું, 100 વાતની એક વાત, એ આ ઘરમાં જ આવશે ને અહીંયા જ રોકાશે. પણ તું એની માટે થઈને મારી સાથે શું કામ ઝઘડો કરે છે? હું એ જ કહું છું, તમે 4 દિવસ માટેથી મારી સાથે શું કામ ઝઘડો કરો છો? અરે, એટલો બધો મોહ છે એનો. તું જાણે છે કે એ વ્યક્તિ કેવી છે, અને જે વ્યક્તિ ગમે તે સિટીમાં જાય ને તો પોતાનું બધું નક્કી કરીને જ જાય કે ક્યાં રોકાવું છે, ક્યાં ખાવાનું છે. પણ એ નક્કી કરીને નથી આવી, કારણ કે એને ખબર જ હતી કે નેહા અહીંયા રહે છે. તો મેં એને કહ્યું તું કે તું અહીંયા આવે ને ત્યારે કંઈ જ નક્કી કરીને નહીં આવતી. પણ મને આ ઘરમાં આવશે ને નહીં પોસે. પણ મને તો એ જ જોઈએ છે કે એ આ ઘરમાં આવે ને 4 દિવસ રોકાય. અરે, તું તો જીદ લઈને બેસી ગઈ છે. તું આટલા વર્ષોથી આ ઘરમાં લગ્ન કરીને આવી છે, આપણે કોઈ દિવસ માથાકૂટ થઈ છે? તો પછી આ 2 કોડીની માણસ માટે તું મારી સાથે શું કામ માથાકૂટ કરે છે? જો મમ્મી, તમે એને છે ને 2 કોડીની ના કહો. અને એમ પણ એ હવે બહુ સુધરી ગઈ છે અને બધું જ છોડી દીધું છે. અત્યારે હાલમાં જોબ કરે છે ને, એના માટે જ અહીંયા આવી રહી છે. જો, એનો ફોન પણ આવ્યો. હું જાઉં છું. ના પાડી દે એમ કહું છું તને. ત્યાં તો પડ્યું હોય છે દરરોજ. નેહા, નેહા, ક્યાં મૂક્યું છે આણે? કઈ સમજાતું નથી મને. શું છે? મારું વોલેટ કઈ જગ્યાએ મૂક્યું છે? તેલ લેવા ગયું તમારું વોલેટ. મને શું ખબર તમારું વોલેટ ક્યાં છે? પણ નેહા, તને થઈ શું જાય છે? આવી રીતે ગુસ્સામાં શું કામ વાત કરે છે તું મારી સાથે? હું છે ને એકદમ શાંત જ હોઉં છું, પણ આ ઘરના લોકો છે ને મને ગુસ્સો અપાવે છે. ઘરના લોકો? જો, કઈ વાતનો તને ગુસ્સો આવ્યો છે પેલા મને વાત કરીશ તું? હા, તમારા મમ્મી શાંતિથી બેસે છે ક્યારેય? શું કર્યું વળી પાછું મમ્મીએ? જો, ઘરમાં નાની મોટી માથાકૂટ તો થાય જ છે. દર વખતે તું મમ્મી થોડું થોડું બોલો છો, પણ મને લાગે છે કે આજે વાત કંઈક બહુ વધારે પડતી વધી ગઈ છે. અચ્છા, હું બોલું છું એમ ને? એટલે તમારા મમ્મીને તો કઈ વાક જ નથી. નેહા, જો તું મમ્મીનો એકલાનો વાક કાઢે એ વસ્તુ ખોટી કહેવાય ને. જો તાળી કઈ એક હાથે ના પડે, 2 હાથ હોય ને તો તાળી બરાબર પડે. મતલબ કે મમ્મીનો વાક હશે, નથી એવું નથી કેતો, પણ સામે તારો વાક તો હશે જ ને કઈક. મમ્મી છે ને હાથે કરીને મને બોલાવડાવે છે. હવે કઈ જ વાતમાં ન હતી, બહુ સિમ્પલ વાત હતી. બોલ. મારી પેલી ફ્રેન્ડ છે કે નહીં, કવિતા, એ આપણા સિટીમાં આવે છે એના જોબ માટેથી. એક મિનિટ. ફ્રેન્ડ કવિતા સિટીમાં આવે છે? હા. તો એમાં આપણે શું લેવા દેવા? તારી ફ્રેન્ડ અહીંયા આવતી હોય તો આપણે શું? તો એ આપણા ઘરે રોકાવાની છે 4 દિવસ. આપણા ઘરે આવે છે? હા. પણ તો તારે મને વાત કરવી જોઈએ ને કે તારી ફ્રેન્ડ અહીંયા આવે છે. તે મને વાત નથી કરી. અરે, એમાં શું મોટી વાત છે કે હું બધાને કહેતી ફરું કે મારી ફ્રેન્ડ આવે છે, મારી ફ્રેન્ડ આવે છે, તો બધા ધ્યાન રાખજો. એટલે બન્યું એવું હશે કે તે આ વાત મમ્મીને કરી હશે અને મમ્મીએ ગુસ્સો ઠાલવ્યો તારા ઉપર, બરાબર? હા, મમ્મી એમ કહી દીધું કે એને ના પાડી દે, અહીંયા નહીં આવે, કારણ કે મારી તો કઈ ઇજ્જત છે જ નહીં. સોરી
જો આમાં મમ્મીનો કંઈ વાંક નથી. કદાચ મમ્મીના બદલે હું હોઉં ને તો હું પણ તને એ જ કહું અને મેં એવું જ કર્યું છે. કારણ કે મને ખ્યાલ જ ના હોય તો હું શું કરું, તું જ કે મને. વાહ, એટલે તમે પણ મને ના જ પાડશો એમ ને? ના પાડવાનો સવાલ નથી. હું તને એમ કહું છું કે તારી ફ્રેન્ડ આવવાની હતી તો તારે કોઈને વાત કરી લેવાય, પૂછી લેવાય, કહી દેવાય. અરે પણ કહી દીધું ને હવે. શું મોટી વાત છે? અત્યારે તો નથી આવી ગઈ કે આવી ગઈ હોય ને પછી તમને ખબર પડી હોય કે ઓ વાવ કવિતા તો આવી ગઈ છે, અમને તો ખબર જ નહોતી. જો ને હા, આવી રીતે તારે મારા ઉપર ગુસ્સો ઠાલવવાની કોઈ જરૂર નથી. હા, તું જે મમ્મીને નથી કહી શકી એ ગુસ્સો બધો મારા ઉપર ઠાલવી રહી છે. મેં તો મમ્મીને પણ કહ્યું કે કવિતા આવશે, પણ મમ્મી તો એક જ રટ લઈને બેઠા છે કે કવિતાને તું ના પાડી દે. હું એમ કેમ ના પાડી દઉં? હા, એ વાત પણ સાચી છે. આવી રીતે હવે તે કહી જ દીધું છે તો પછી એને ના પણ ના પાડી શકે. તું ચિંતા ના કર, હું મમ્મીને અને પપ્પાને વાત કરું છું અને બધું એ સંભાળી લેશે. મારું વોલેટ આપને પૈસા, હવે મારે જવું છે પ્લીઝ. હા હવે પણ તમે વાત કરી દેજો. હા કરીશ, વાત કરીશ. હા, લઈને આવું છું 1 મિનિટ. બહાર જઈ રહી છે તો પણ અહીંયા આવશે. ઊભી રે, હું આવું છું ત્યાં. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. પપ્પા, આજે ઓફિસમાં એક જરૂરી મીટિંગ છે એટલે સાંજે લેટ થશે. હેલો, જય શ્રી કૃષ્ણ. હાય કવિતા. હેલો. હાય. હાય. ક્યાં છે મારી ફ્રેન્ડ? અંદર કિચનમાં. હું મળતી હોઉં એને. બાય. ગેસ્ટ હાઉસ. કોણ છે આ છોકરી? ફ્રેન્ડ છે નેહાની. અચ્છા, પેલી તો વાત કરતી હતી એ. હા, મમ્મી 2-4 દિવસ માટે અહીંયા રોકાવાની છે. નેહા, નેહા, કવિતા! કેટલા સમય પછી મળી તું મને. હા યાર, કેટલા સમય પછી આજે તને જોઈ. કોલેજ પછી તો પહેલી વાર. મમ્મી આઈ નો કે હોટલ તો છે જ નહીં આપણી સિટીમાં. મમ્મી પ્લીઝ, હવે જો એ આવી ગઈ છે અને હવે આ બધી વાત કરવાથી શું મતલબ? અને ખોટી શું કામ ચિંતા કરો છો તમે? અરે તારી બાયડી ખુદ મને કહેવા વાળી કે આ છોકરી 1 નંબરની લફરાબાજ છે અને હવે એ સુધરી ગઈ એટલે એને પાછી બેનપણી બનાવી લેવાની. જો માંજો બુલેટ મારતા નથી ભૂલવાનો, એટલું યાદ રાખજો. જો મમ્મી પપ્પા સમજાવો ને મમ્મીને કે જે કંઈ પણ હોય તે 2-4 દિવસની તો વાત છે ને, 2-4 દિવસમાં જતી રહેશે. તું મારી વાત સાંભળ, પછી બીજી વાત કરજે. આ તારા મમ્મીએ શું કીધું? એ છોકરી વ્યવસ્થિત નથી લાગતી તો પછી આપણા ઘરમાં શું કામ રાખવી જોઈએ? અને મેં ત્યાં સુધી કીધું કે હોટલના પૈસા આપણે આપી દઈએ, 4 દિવસ ભલે હોટલમાં રોકાતી, તોય તારી બાયડી તો એકની બે નથી થતી અને એ મારી સામે થાય છે અને તું ચાવી વાળું રમકડું હા ના કર્યા કરે છે. એની વાત તો શું કરું હું? ઘરમાં ઝઘડો કરું? અને આમ પણ પપ્પા એકવાર કોઈ ફ્રેન્ડને આપણે ઇન્વિટેશન આપીને બોલાવ્યા હોય તો પછી હવે એને ના પણ કેવી રીતે પાડી શકે? એક જગ્યાએ એ પણ સાચી છે ને એક જગ્યાએ મમ્મી સાચા છે, તો હું શું કરું? પેલા તો એ સાચી થઈ ને, મા બાપ તો પછી જ સાચા થાય. મમ્મી તમે જ સાચા છો. ના નથી પાડતો. એને મને પણ વાત નહોતી કરી અત્યાર સુધી. મને પણ ગઈકાલે જ ખબર પડી. બેટા, હું તો તને એટલું જ કહીશ કે આવા બધા કામ હોય ને એમાં અમારા લોકોને થોડોક અનુભવ હોય છે ને એટલે ના પાડતા હોય છે, પણ તમે લોકો માનવા જ તૈયાર નથી તો પછી બીજું તમે શું કરવાના? છે પપ્પા, હું ના નથી પાડતો. હવે આવી ગઈ છે તો બધું ચાલવા દો ને, 2-4 દિવસમાં બધું પતી જશે. હા, એમે આ ઘરમાં ક્યાં આપણો હક રહ્યો છે? આપણે તો કામવાળા જેવી જિંદગી જીવવાની. ઠીક છે ભાઈ, તારે ઓફિસે જવાનું છે ને? હા, ઓફિસેથી તો ફોન જા, આપ્યો છે. તારું કામ પતાવ. જય શ્રી કૃષ્ણ મમ્મી, પ્લીઝ મૂડ ઓન રાખો ને હા તમે. હા, મારી લલુડી બંધ જ છે હો. તું જા. જઉં છું. જય શ્રી કૃષ્ણ. હા ભાઈ હા, હવે નીકળું છું. ખમને શું કરે છે? સારું છે ને? મારું છોડ. આ તે શું હાલત બનાવી છે? શું હાલત એટલે? બસ મારા મેરેજ થઈ ગયા, ખબર છે ને? ખબર છે મને, પણ મેરેજ પછી આવી રીતે કોણ રહે? કેવી રીતે? એટલે કે તું છોડ, એ બધું છોડ. આ મને એમ કે કેમ છે? એકદમ મજામાં હો. અને તને જોઈને વધારે મજામાં આવી ગઈ. બસ હવે છે ને એકવાર નોકરી લાગી જાય ને, તને ખબર છે ને હું અમદાવાદમાં જોબ કરતી હતી પણ એની સેલેરી મને ઓછી પડે છે, એટલે વિચાર છે કે હવે અહીંયા જોબ કરું. હા, એ વાત સાચી હો. અહીંયા તારા માટે સ્કોપ પણ સારા છે, મળી જશે જોબ. એટલે જ, પણ છતાંય તે મારી કરતાં તો તારા વધારે છે. હો કેમ? હા તો ભૂલી ગઈ.
તું ટોપર હતી. મને તો છે ને તારાથી બળતરા થતી હતી ખરેખર, પણ જતાય તે જેમ તેમ મેં મેનેજ કરી લીધું. પણ એ બહુ જૂની વાત છે કવિતા. ક્યાં એ કોલેજના દિવસો, ક્યાં અત્યારે મારા લગ્ન જીવનના દિવસો, બધું બહુ અલગ છે. તને યાદ છે પેલો રાહુલ, એ કેવો તારી આગળ પાછળ ફરતો હતો નહીં? પણ ખરેખર મને એવું લાગે તો છે કે લગ્ન કરીને છે ને તે તારી જિંદગી બગાડી નાખી છે. એટલે એમ કે વિચાર કર, તું કોલેજમાં હતી, તું કેટલી મોડર્ન હતી, કેટલા મસ્ત મજાના કપડાં પહેરતી હતી, એટલી મસ્ત બ્યુટીફુલ લાગતી હતી ને. અને અત્યારે જો, અત્યારે પણ લાગુ જ છું. કોઈ કે કોલેજમાં તારો રુતબો, તારો રૂપ અલગ હતો એમ. તારી વાત તો સાચી કવિતા, પણ હવે શું થાય, થવાનું હતું એ થઈ ગયું. તને ખબર છે, મને મારી સૌથી વધારે ઉપાધિ થતી હતી કે આ તો આગળ નીકળી જશે, હું શું કરીશ. પણ આ તો એકદમ ઊંધું થઈ ગયું. મને સારી એવી નોકરી મળી ગઈ છે અને તે લગ્ન કરીને શું કર્યું? પણ હવે શું કામનું? હવે તો નોકરી કરવી હોય તો પણ ના મળે. એવું કોણે કહ્યું તને કે નોકરી કરવી હોય તો ના મળે? હા તો મારે થોડા એટલા રેફરન્સીસ છે, અને એમ પણ મારે ઘરની બહાર જવાનું પણ ઓછું હોય, એટલે મારા એટલા બધા કોન્ટેક્ટ નથી. જો તારે નોકરી કરવી જ હોય તો હું મદદ કરી શકું છું. કઈ રીતે? એકચ્યુઅલી એમાં એવું છે ને કે હું જે જગ્યાએ કામ કરવાની છું ને ત્યાં હજુ એક વેકેન્સી છે. તું કહેતી હોય તો વાત કરું. હા કરને વાત, તો હું પણ જોબ કરીશ, મારા પણ સપના પૂરા થાય ને. યાદ છે મને એ નેહા કે જે કહેતી હતી કે એકવાર હું કોલેજ પાસ કરી લઉં, કોલેજમાંથી નીકળું ને પછી તો હું આમ કરી લઈશ, તેમ કરી લઈશ, આ નોકરી કરીશ, આઝાદ બનીશ. એ બધું જતું રહ્યું અત્યારે. એ વાત તો સાચી, પણ જો હવે તું વાત કરીશ ને નોકરીની, તો કદાચ બની શકે કે મને જોબ મળી જાય, તો તારી આ ખોવાયેલી નેહા પાછી આવી જશે. કરું જ ને વાત, શું કામ ના કરું? એમ પણ તે મને તારા ઘરમાં રહેવા માટે જગ્યા આપી છે, તો હું તારા માટે એટલું ના કરી શકું? હું અહીંયા હોય અને તારે બીજે ક્યાંય રહેવા જવાનું હોય? ગાડી થઈ છે કે શું? હવે ચાલ, ક્યારની આવી છે, થાકી ગઈ હશે. થાકી ગઈ છું ને ભૂખ પણ બહુ લાગે છે, ફટાફટ કંઈક બનાવી ચાલ ચાલ, તારા માટે મેં ઓલરેડી ખાવાનું બનાવીને રાખ્યું છે. ચાલ. તને ખબર છે પછી આપણે કોલેજમાં હતા તો શું થયું હતું પેલું? સોરી આજે લેટ થયું અને તે મને 4 મિસ કોલ માર્યા હતા, પણ કામ હતું ને એટલે ફોન ના ઉચકી શકાયો. મારે પણ કામ જ હતું ને, એટલે જ તો ફોન કર્યો હતો. પણ એ સમયે ફોન રિસીવ ના થઈ શક્યો એટલા માટે મેં સોરી કહ્યું ને પહેલા જ કહ્યું. તારે કંઈ કહેવું પડે એના પહેલા જ. જે હોય તે. હવે એ પણ નહીં પૂછું કે શું કામ હતું? આ ડબલાને નીચે મૂકો ને. કામનો મેસેજ હતો એટલા માટે તો એને મેસેજ કરતો હતો. બોલ શું કામ હતું? તમે તમારું કામ પતાવી દો, હું તો બેઠી જ છું ને, મારી પાસે તો ટાઈમ જ છે, હું બેઠી રહીશ. હા આવું કેમ કરે છે તું? બોલ ને શું કામ હતું? પૂછું તો છું હવે, બોલ શું કામ ના હતું? ના, મારી જિંદગી શું રહી છે? સવારમાં ઉઠવાનું, તમારું ટિફિન કરવાનું, ઘરનું કામ કરવાનું, રસોઈ બનાવવાની, અને પછી જમીને સૂઈ જવાનું. બીજું કઈ કામ તો છે નહીં. તારે બીજું કઈ કહેવું હોય તો હજી કહી દે. સોરી બાબા, કોઈ માણસની ભૂલ થાય તો હવે એની પાછળ ના પડી જવાનું હોય. બોલ ને. ઓળખાણ, માણસની કઈક ઓળખાણ હોય કે નહીં? મારી શું ઓળખાણ છે? આ ઘરની વહુ છું એ? હા પણ એ ઓળખાણ જ કહેવાય ને કે આ ઘરની વહુ છે, મારી પત્ની છે. જો તમે જોબ કરો છો તો તમારી એક ઓળખાણ છે કે નહીં? હા છે. તો એમ મારે પણ જોબ કરવી છે. શું જોબ કરવી જ તારે? હા. કોણે કહ્યું કે તું જોબ કરી શકે? અને તારે જોબ શું કામ કરવી છે? મારી વાત સાંભળ. એટલે હું ના કરી શકું એમ? હું જોબ ના કરી શકું? હું એમ નથી કહેતો, હું તને એમ કહું છું કે તું પત્ની છે મારી, આ ઘર સંભાળવાનું છે, ઘરમાં મમ્મી છે, પપ્પા છે, તો આ બધાને હેન્ડલ કોણ કરશે? એ મારે નહીં જોવાનું. હું નહોતી ત્યારે બધા જાતે જ હેન્ડલ થતા હતા ને. નહીં, આ અચાનક આ જોબની વાત આવી ક્યાંથી? મને તું એ કહીશ? આ કવિતા આવી ને, એને મને કહ્યું. ખબર જ હતી મને કે આ છોકરી જેને જંપીને રેબા નહીં દે. મમ્મી પપ્પાએ મને સમજાવ્યો હતો પણ હું જ ના માન્યો. મારી જ ભૂલ હતી. આના પહેલા પણ તે આવી જ જીદ કરીને પેલીને અહીંયા બોલાવી અને આવે છે કે જોબ કરવી છે. જો તે મને પૂછ્યું હોત ને તો કદાચ વિચાર પણ કર, પણ તે મને પૂછ્યું નથી. તું મને ઓર્ડર કરી રહી છે કે મારે જોબ કરવી છે. આના માટે સાફ શબ્દોમાં ના પાડું છું, જોબ કરવાની નથી. મેં પણ તમને કહી દીધું, જોબ તો હું કરીશ જ. તમારે તમારા ઘરમાં જે વાત કરવી હોય ને એ કરી લો. ક્યારેય શક્ય નથી, કોઈ દિવસ નહીં જોબ કરવા.
જોબ તો હું કરીશ જ, જેને જે કરવું એ કરો. કેમ મૂંઝાઈને બેઠો છે? ઓફિસ નથી જવાનું? તમે જાઓ, નહીં તો શું કરું પપ્પા? મૂંઝાવ નહીં તો શું કરું? શેનો મૂંઝારો છે તને? મને નહોતી ખબર કે કવિતા ઘરમાં આવશે ને પછી મારી પત્ની નેહા આટલી બધી બદલાઈ જશે. એના વિચારો આવી રીતના આમ ઉછળકૂદ કરવા લાગશે. બધી વાત હું સમજુ છું કે આ કવિતા જે આવી છે ને, પણ એનાથી નેહાને શું કીધું એનો વાતનો ખુલાસો કરતો કે ખબર પડે. હા, નેહાને જોબ કરવી છે. શું? હા, એ પણ એટલા માટે કારણ કે કવિતા જેવી રીતના છૂટથી હરી રહી છે, ફરી રહી છે અને બધી રીતે મોજ કરે છે, એવી રીતે નેહાને પણ હવે આઝાદ થવું છે. કઈ વાતની આઝાદી જોતી હશે પપ્પા? અને મને એ નથી સમજાતું. આ જ્યારથી આ એની ફ્રેન્ડ આવવાની વાત કરી ને, ત્યારથી તારી મમ્મીને અને મને બંનેને ખબર જ હતી કે જાતે દિવસે આ જ થઈને ઊભું રહેવાનું છે. થયું એ જ. ને આ વાતનો ખ્યાલ નહોતો કે આવી રીતે 3-4 દિવસમાં તે નેહા આટલી બધી બદલાઈ જશે, કોઈ વ્યક્તિથી આટલી બધી ઇન્સ્પાયર થશે કે એની લાઈફમાં જે કંઈ પણ કરી રહી છે એવી રીતના નેહા પણ કરવાનો પ્રયત્ન કરશે. મારી જ ભૂલ છે ને પપ્પા કે મેં તમને લોકોને મનાવ્યા, પેલીને અહીંયા રોકાવા દીધી. વાત જ એ છે, અમે લોકો તો ચોખ્ખા શબ્દમાં ના પાડતા હતા કે એની ફ્રેન્ડને અહીંયા રાખવાની જરૂર નથી, બહાર એવું હોય તો 4-5 દિવસ હોટલમાં ભલે રહે. તારી મમ્મી તો ત્યાં સુધી કીધું હતું કે જે કંઈ ભાડું થશે ને એ આપણે આપી દઈશું, પણ નહીં, આ તારી વહુ જ ના માની. વિસંગત એવી જ અસર થાય. હા, મને પપ્પા પરચો મળી ગયો છે, મને મારી ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે, પણ આ નેહાને જોબ તો હું ક્યારેય નહીં કરવા દઉં પપ્પા, ક્યારેય નહીં. કારણ કે હવે છે ને નેહા મારી પાસે કોઈ માંગણી નથી કરતી, કોઈ પ્રસ્તાવ નથી મૂકતી, સીધી ઓર્ડર કરે છે. ના ના, મતલબ એને જોબ કરવી જ છે અને કરશે જ, એનો શું મતલબ? હે, મારી વાત સાંભળ. હવે આની છે ને, આનો એક જ રસ્તો છે. હું તારી મમ્મીને સમજાવું ને, એ જે ડાયરેક્ટ ઓલી છોકરી સાથે વાત કરે તો જ આનો નિવાડો આવશે. તારી મમ્મી ઝાટકીને એને કહી દેશે ને કે જતી રહે ને, તો આ બધી નોબત જ અહીંયા પૂરી થઈ જાય. આનો પ્રશ્ન જ ન આવે નોકરીનો. મમ્મી શું કહેવાના છે? પ્રોબ્લેમ મેં જ ઊભો કર્યો છે તો હું જ આનું સમાધાન લાવી દઉં. હું કહી દઉં ને પેલી કવિતાને, અને સામાન લઈને કાઢું ઘરની બહાર એટલે સમાધાન આવી જ જશે. નહીં, તું મારી વાત સાંભળ અને મગજને ઠંડો રાખ. આ બધી વાતો છે ને, આ છોકરી સાથે તું વાત કરીશ ને તો નત નવું કંઈક ઊભું થશે. એના કરતાં તારી મમ્મી વાત કરશે ને તો એને સમજાવી દેશે ને, બધું ઘીના ઠામમાં ઘી પડી રહેશે. એટલે તું ચિંતા નહીં કર, હું તારી મમ્મીને વાત કરું છું, એટલે છે ને એનો નિવડ આવી જશે. ઓકે, કરો તમે લોકો કંઈક. હા, તો તારે કામ પર જવાનું હોય તો નીકળજે પછી. હા, हाँ सर, फाइल सर મેં તમને કહ્યું તો હતું કે ટેબલ પર છે, તમે ભૂલી ગયા? આ કઈ નહીં, જો એવું હોય તો હું તમારા ઘરે આવીને આપી જાઉં. ના ના સર, એમાં શું થઈ ગયું? હું તો તમારી એમ્પ્લોય છું ને, હું તમારા માટે એટલું તો કરી શકું કે નહીં? બસ એ થોડુંક જે મેં તમને કહ્યું એ જોઈ લેજો. મેનેજર ને એની તો વાત જ જવા દો, બહુ જ હેરાન કરે છે. આ તે દિવસે તમે સાથ ના આપ્યો હોત ને તો ખબર નહીં મારું શું થાત. થેન્ક યુ સો મચ. હા, કેમ નહીં, તમે હું પછી વાત કરું? વાત કરી લે, હું જાઉં. હા, બાય, સી યુ. અરે વાહ, તારે અને તારા પતિને તો બહુ સારું બનતું લાગે છે. કોણ પતિ? કોનો પતિ? તું હમણાં વાત કરતી હતી ને કે તમે સાથ ન આપ્યો હોત તો મારું શું થાત. એ તો મારા બોસ સાથે વાત કરતી હતી. આ શું છે કે થોડોક સેલેરી વધારવી હોય, ઓફિસમાં કંઈક પ્રોબ્લેમ હોય ને તો આવી રીતે સર સાથે ક્યારેક વાત કરવી પડે. એવું હોય? આ તારા પતિ શું કરે છે? એ તો પતિ ગયા છે બિચારા. કઈ સમજાયું નહીં મને.
એટલે એમાં એવું છે ને કે હું જોબ કરું ને એનાથી એમને વાંધો હતો, તો પછી એમનો વાંધો એમને લઈને નીકળી ગયા. ક્યાં ઉપર જતા રહે? ના ના, એટલી બધું નહોતી આપીને મેં. એટલે કે અમે બંને નોખા થઈ ગયા. મારી સક્સેસની વચ્ચે જો કોઈ આવે ને તો મને બિલકુલ પસંદ નથી. પણ સક્સેસ માટે બોસ સાથે આવી રીતે વાત કરીએ તો સક્સેસ મળે એવું? ક્યારેક ક્યારેક ચાલે. અને આને જ તો કહેવાય ને કે જ્યારે આપણે આપણું કામ ઘડાવવું હોય તો સામેવાળાની સાથે 2 વાર સરખી રીતે વાત કરવી પડે તો કરી લેવાની. તમને ખબર છે આંટી, આનાથી છે ને આપણી નોકરી કન્ફર્મ લાંબા સમય સુધી રહી. હા બરાબર. એટલે આ નોકરી તને આવી જ રીતના મળી હશે ને? ના, એ નોકરી તો મને મારા ટેલેન્ટ પર મળી છે. ટેલેન્ટ? બીજું કઈ? ટેલેન્ટ એટલે આ જ ટેલેન્ટ ને? પણ માં, ના, હવે તું મને ખુલીને કહી શકે છે હું તો તારી ફ્રેન્ડ જેવી જ છું એવું માની લે. તો ઠીક છે. તમને એવું જ લાગે છે તો કહી દો. તમે જેવું સમજો છો ને એવું કંઈ નથી. આ નોકરી તો મેં મારી જાતે લીધી છે. અને રહી વાત અત્યારે વાત કરવાની, તો હા, કરી મેં એવી રીતે વાત, તો એમાં શું થઈ ગયું? આવું બધું તો ચાલ્યા જ કરે. દુનિયા છે, ઘણી આગળ વધી ગઈ છે. વાત કર, હું જાઉં. હાલો, હા, શું થયું? લાગે છે પપ્પા કે આપણે અત્યારે જ વાત કરી દેવી જોઈએ. બોલાવી લે. નેહા, કવિતા, તારી મમ્મી ક્યાં છે? સરિતા, અરે આવું છું, 2 મિનિટ પૂજા પાઠ કરું છું. નેહા સાંભળો છો કે નહીં? શું કામ છે? શેની રાડા રાડ છે આ બધી? શું કામ બૂમા બૂમ કરો છો? જો નેહા, તે મને કહ્યું હતું ને કે તારે જોબ કરવી છે, તો આજે આની ચર્ચા આપણે બધાની વચ્ચે જ કરી લઈએ. પપ્પા તમે કહો, મારે શું કરવું જોઈએ? અને હા પાડું કે પછી ના પાડું? જો બેટા, એ તો તમારા બેનો નિર્ણય છે. અમે લોકો તો શું બોલવાના હતા. જો અમે હા પાડીશું તો અમે સારા, અને ના પાડીશું તો કદાચ ખરાબ સાસુ સસરા થઈ જશું. એટલે તને સારું લાગે એમ કર. પણ છેલ્લે મારે એક વાત કેવી છે, પણ તમે લોકો હા ના કરી દો પછી. જોબ માટે હું ના પાડું છું. મારે નેહાને કોઈ પણ કાળે જોબ કરવા દેવી નથી. પણ શું કામ? શું કામ તારે કરવી છે જોબ એ તું કહીશ? બધાને કહે ને કે તારે જોબ શું કામ કરવી છે? અરે મારે ફ્રીડમ થી રહેવું છે. હું આવી રીતે બંધાયેલી જિંદગી જીવવા નથી માંગતી. અને જુઓ છો ને કવિતાને, કેટલી આઝાદ રીતે જીવે છે. મારે પણ એમ જીવવું છે. બેટા, જ્યારે અમે લગ્નની વાત લઈને આવ્યા ત્યારે તને પૂછ્યું હતું ને કે તારે નોકરી કરવી છે કે નહીં, અમારા ઘરમાં નોકરી નથી કરવાની, તો ત્યારે તો તે હા પાડી હતી. તો હવે પછી આવા બધા નાટક કરવાનો કોઈ મતલબ નથી. અરે મમ્મી, ત્યારે નહોતી કરવી, હવે કરવી છે. ત્યારે મને ઈચ્છા નહોતી નોકરી કરવાની, અને મને એવી ખબર પણ નહોતી કે હું માત્ર ને માત્ર એક હાઉસવાઈફ બનીને રહી જઈશ. મારી પણ કંઈક ઓળખાણ હોવી જોઈએ ને, તો નોકરી તો હું કરીશ. કઈ ઓળખાણ જોતી છે તારે? પૂછ ને તારી આ ફ્રેન્ડને. એનું નામ લેતી હતી ને કે કવિતા આ જોબ કરે છે તો મારે પણ એ જોબ કરવી છે. પણ કવિતા જ જાણે છે કે એની જોબ કેવી રીતે મેળવી છે, કેવી રીતના એ જોબમાં આગળ વધી રહી છે, અને એ જોબ મેળવવા માટે થઈને કેવા કેવા લોકોની પાસે જવું પડે છે. એને કવિતા, અને હું પણ સાક્ષી છું એ વાતની. મને પણ ખબર છે. એણે ખુલીને મને કીધું છે કે જોબમાં આગળ પ્રમોશન જોતું હોય તો શું શું કરવું પડે. મતલબ? બોસને ફસાવવો પડે, પતિને છોડવો પડે. એક્સક્યુઝ મી, અહીંયા મારી પર્સનલ વાતો નથી થતી. આ બધી વાત મેં તમને લોકોને શેર કરી, એનો મતલબ એમ નથી કે તમે મારા વિશે ગમે તે બોલી શકો. અમે તને એ જ કહેવા માંગીએ છીએ કે તે તારી ફ્રેન્ડને એટલું જણાવ્યું કે તું આટલી ફ્રીડમથી રહે છે, તો એ પણ જણાવ ને કે ફ્રીડમની પાછળ કેટલી વસ્તુનો ભોગ દેવાય છે. વેઇટ અ મિનિટ, મેં તને કહ્યું હતું કે તું નોકરી કર, તારે કરવી જ જોઈએ. સિરિયસલી? ના, અમારા બંનેને ખાલી વાત થઈ હતી. એને કહ્યું કે ઠીક છે મારે પણ જોબ કરવી છે, તો મેં એને કહ્યું કે ઠીક છે હું રેફરન્સ આપી દઈશ. અને મારી પર્સનલ લાઈફ શું છે શું નહીં, મારા બોસની સાથે શું સંબંધ છે, મેં કેવી રીતે નોકરી મેળવી છે, એ મારો પ્રશ્ન છે, તમારા લોકોનો નહીં. આ ફ્રેન્ડ તારી કે જેની માટે થઈને તારે એ જે કરે જે કરવું હતું, એ ફ્રેન્ડને આમ વાર લાગી ચપટી વગાડતા ફરી ગઈ કે મેં એને આમ કહ્યું હતું, મેં તેને તેમ કહ્યું હતું.
સાચી વાત તને કોઈ જણાવશે જ નહીં. એક કામ કર ને બેટા, તારે નોકરી કરવી જ છે ને, તો એક કામ કર. લગ્ન વખતે અમે વાત તો કરી હતી અને તે ના પાડી હતી. હવે તારે કરવી છે તો હવે અમારે આ શક પણ નથી રાખવું, કારણ કે અમારા ઘરના કોઈ નીતિ નિયમ એવા નથી કે અમારા ઘરની વહુઓ બહાર કામ કરવા માટે છે. આપણા ઘરમાં આટલી સુખ સુવિધા છે, શાંતિથી જીવીએ છીએ. એને પોસાતું તો એણે કર્યું, મને નથી પોસાતું. હા, અને પ્લીઝ થેન્ક્સ. સામાન લઈને આવું છું. મમ્મી તમે આમ ઘરમાંથી બહાર કાઢવાની વાત શું કામ કરો છો? ના ના બેટા, તને તો ખાલી ગૃહિણી થઈને નથી રહેવું ને, અને અમારા ઘરમાં તો ગૃહિણી બનીને રહેવું પડે છે. અરે શું કામ કરવા જવું છે એ તો મને ખબર નથી, પણ હવે તું ફ્રીડમથી લાઈફ જીવ. અમે તને બંધનમાં રાખીને કોઈ વસ્તુ કરવા નથી માંગતી. એક્ઝેક્ટ, હું પણ તને જ કહેવા માંગુ છું, કારણ કે આ ઘરમાં તને બહુ બંધન નડતા હોય તો મારે તને આઝાદ કરી દેવી છે. અરે એક મિનિટ, મારી વાત તો સાંભળો. જો હું તમને લોકોને મૂકીને ક્યાંય નહીં જાઉં. મારું વસાવેલું ઘર હું તોડવા નથી માંગતી. હું જોબ નહીં કરું બસ. જો બેટા, જાઉં છું. ક્યારેક કામ પડે ને તો ફોન કરી દેજો. ભગવાન કરે ને આવી ફ્રેન્ડનું કોઈ દિવસ તને કામ જ ના પડે. જો બેટા, જીવનમાં નોકરી કરવી જરૂરી છે, પોતાના પગ ઉપર ઊભું રહેવું જરૂરી છે, પોતાના સપનાઓ પૂરા કરવા જરૂરી છે, પણ કોઈ શોર્ટકટ રસ્તો અપનાવીને નહીં. અને મને તો એ સમજ નથી પડતી કે જ્યારે તમારા ધણી તમારું ઘર ચલાવી આપે છે, શાંતિથી તમારો ઘર સંસાર ચાલે છે, તમારા પતિને આ વાત ગમતી નથી, તો પછી જોબ કરવી છે શું કામ? તમે માંગો ત્યારે જેટલા રૂપિયા જોઈએ છે એટલા રૂપિયા આપે છે. મમ્મી હું હવે સમજી ગઈ છું. હવે હું બીજી વાર ક્યારેય નોકરી કરવાનું કે આઝાદ રહેવાનું નામ નહીં લઉં. બસ મારો આ પરિવાર છે ને એને સંભાળીને શાંતિથી રહીશ. બેટા, આપણે કાઠિયાવાડી છીએ અને આપણા ઘરમાં મીઠો આવકારો તો હોય જ, મહેમાનને તો ભગવાન ગણતા હોઈએ જ. પણ મેં કવિતાને અહીં આવવાની ના શું કામ પાડી ખબર છે? એનું કારણ ખાલી આ જ હતું કે દેખાદેખીમાં ક્યારેક પગ લપસી જાય ને તો ઘર ભાંગતા વાર ન લાગે અને પંખીનો માળો પણ વિખાઈ જાય. સાચી વાત છે મમ્મી તમારી. ઠીક છે, હવે તને તારી ભૂલનો અહેસાસ છે જ કેવું છે, પછી છોડો આ બધી વાત. આમ પણ જે માથાકૂટ હતી એ તો ઘરમાંથી જતી રહી છે. હવે તો તમારા લોકો માટે હું જમવાનું બનાવી નાખું. સરિતા, શું કરે છે તું? અરે આ નાસ્તાની તૈયારી કરું છું. અરે એ બધી વાત મૂક, આ આકાશ ક્યાં ગયો છે? હવે એ તો મને નથી ખબર, ક્યારની ફોન કરું છું એ ઉપાડતો નથી. અરે હું પણ એ જ કરું છું. આ સવારથી એને હું કેટલા ફોન લગાવ્યા, મારો એકે ફોન આ છોકરો ઉપાડતો નથી. હા, એની સગાઈ થઈને પછી એનું મગજ આખું ફરી ગયું છે, ઠેકાણે જ નથી એમ કહું ને તો ચાલે. અરે માણસ ફોન તો ઉપાડે કે નહીં? અરે હું એ જ ટ્રાય કરું છું કે આ છોકરા છે ને કંઈક નવું ન કરે. એક તો પેલા મહેમાન આવે છે આજે, અને જો કઈ નવી ગોબાચાળી કરશે ને તો આબરૂના કાંકરા થઈ જશે. અરે આ રીનાબેન ને મધુ હવે પહોંચવામાં જશે. હા, એની સામે કોઈ નાટક નો ચાલુ કરે તો વધારે સારું. મને ચિંતા એક જ વાતની છે કે આ છોકરો ફોન નથી ઉપાડતો ને એટલે નક્કી એના મગજમાં છે ને કઈક નત નવા ઘોડા દોડતા હશે. ચાલો નાક નો કપાવે તો સારું. નાસ્તો મંગાવવાનું કીધું તો એની સાથે હજી સુધી આવ્યો નથી. એક કામ કર, જો મધુબેન ને લોકો આવી જશે, કારણ કે એનો મારા પર ફોન આવી ગયો કે અમે સ્ટેશન પહોંચવા આવ્યા, અમે પહોંચી જશું તમારા ઘરે, તો એને આ છોકરાના પર ભરોસો નહીં રહેવાય. હું જાઉં છું અને જે કઈ નાસ્તો લાવે ને લઈ આવું. શું લાવું બોલ? જે સારું લાગે એ લઈ આવું અત્યારે. પણ તું છે ને ટ્રાય કરજે પછી આ છોકરાને ક્યાં અટવાનો છે. મહેમાન આવ્યા પેલા ઘરે આવી જાય, સાચવી લેજે બધું. કવિતાને બોલાવી અને ઘણો સમય થઈ ગયો, પણ હજુ આવી નહીં. કીધું હોત તો લઈ આવત ગાડી લઈ, પણ એક તો આ છોકરી છે ને કોઈ દિવસ મારું કયું કરે જ નહીં.
શું કામ છે હવે તારે? કામ હશે તો જ બોલાવી હશે ને તને. જો મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. હવે શું કામ મળવું છે તારે મને? એટલે હવે મારે તને મળવાનું પણ નહીં, હવે મળવાનો કોઈ મતલબ નથી. સગાઈ થઈ ગઈ છે ને તારી? હા, સગાઈ તો થઈ ગઈ છે મારી, પણ મરજીથી નહીં, મજબૂરીથી. એ જે પણ હોય તે. પણ સગાઈ તો કરી લીધી ને તે. મારે શક પણ નહોતું કરવું, પણ આ તો મમ્મીના દબાણના કારણે અને હા એ લોકોની વાતોના કારણે મારે રીના સાથે શક પણ કરવું પડ્યું. તો હવે અત્યારે શું કામ મને બોલાવી છે? તું તારા જીવનમાં આગળ વધી ગયો છે ને? તો હવે મારું શું કામ છે તારે? મારે મારા જીવનમાં આગળ તો વધવું છે, પણ કોઈ બીજા સાથે નહીં, તારી સાથે. કેવી રીતે? રીના અને એના મમ્મી ખરીદી કરવા માટે આવવાના છે. એ સમયે હું આ શક પણ તોડી નાખવાનો છું. નથી મારે એની સાથે જીવવું. અરે નથી લગ્ન કરવા. જે છોકરી મને પસંદ જ નથી એની સાથે હું શું કામ રહું? સમજવાની કોશિશ કર. આ બધામાં એનો કોઈ વાંક નથી. એણે શું ભૂલ કરી છે કે તું એને આવી સજા આપ? અરે ભૂલ નથી કરી એ વાત સાચી છે, તો એનું માન જાળવવા માટે અને એની ખુશી જાળવવા માટે હું મારી ખુશીની કુરબાની આપી દઉં. એની ખુશી ખુશી અને મારી ખુશી કાંઈ નહીં. તો તું શું કરી છે? એ લોકો આવશે તો કેમ? મને મેં કીધું ને તને, હું એ લોકો સાથે ચોખવટ ભરી વાત કરવાનો છું કે મારે આ શક પણ નથી જોતું. ચાલ અત્યારે મારી સાથે. ગાંડો થઈ ગયો છે. હું તારી સાથે આવીને શું કર? હું કોઈને નહીં મળી શકું. તું કેમ સમજતો નથી? પેલા પણ મેં તને ના પાડી હતી ને. સમજવાની કોશિશ કર. મારામાં ખામી છે. હું નાનપણથી જો 100 વાતની એક વાત છે. મારા પગમાં વાંધો છે અને આજકાલનો નથી. હું નાની હતી ને ત્યારનો છે. ઓલિયો છે તો છે. આવા અપંગ સાથે તારે શું કામ રહેવું છે? પ્રેમ કરો છો એને એટલે રહેવું છે મારે. આપણે જ્યારે પહેલી વાર એકબીજાને મળ્યા હતા અને રિલેશનશીપમાં આવ્યા ને ત્યારથી મને પણ ખબર છે અને તને પણ ખબર છે. મને એ ખબર છે કે તને પોલિયો છે ને તું પગેથી વિકળા. એનો અર્થ એવો થોડો છે કે હું તને છોડી દઉં કે તારી સાથે લગ્ન ના કરું. મેં તારા છે ને ખામીથી પ્રેમ નથી કર્યો, તારાથી પ્રેમ કર્યો છે. મને તું ગમે છે એટલે નક્કી થઈ ગયું છે તું જ મારી પત્ની બને છે. અને ચાલ અત્યારે મારી સાથે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ બેસ બેટા. તબિયત પાણી સારા ને? હા બસ જો સારા. આ લગ્ન માટે થોડી ખરીદી કરવી હતી એટલા માટે આવી ગયા કે ખરીદી કરી લઈએ અને તમને મળી લે. તો સારું કર્યું ને. આમ પણ અહીંયા ખરીદી કેટલી સારી થાય ખબર છે? જેવું દીકરીને ગમે એવું લઈ લે તો પછી માથાકૂટ નહીં. એટલા માટે જ તો એને અહીંયાથી જ શોપિંગ કરવું હતું એટલે મેં કીધું કે ચાલો આપણે વેવાણને પણ મળતા જઈએ અને શોપિંગ કરી આવીએ. તમે બેસો, હું પાણી લઈ આવું ને ચા લઈ આવું. અરે કઈ કામ નથી. અમે હમણાં કોલ્ડ ડ્રિંક પીધું રસ્તામાં. લો આકાશ કુમારે આવી ગયા. પણ છોકરી અરે એ તો એની આ કોલેજમાં ભણે છે ને, એ ફ્રેન્ડ છે, એને રીનાને મળવું હતું ને એટલા માટે લઈ આવ્યો છે. નહીં આકાશ? ના મમ્મી એવું કઈ નથી. આ તો શું છે ને કે મારે એક વાતની ચોખવટ કરવી હતી એટલા માટે જ હું હા
કવિતાને લઈને આવ્યો છું. ચોખવટ બધી પછી થતી રહેશે ને અત્યારે ક્યાં. એક મિનિટ શાની ચોખવટ કરવી છે? ચોરીના કદાચ હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત સાંભળીને તને દુઃખ પણ થશે, પણ જો આ વાત કરવી જરૂરી છે ને એટલા માટે હું કરીશ તો ખરો જ આ વાત. કુમાર, કઈ વાત કરો છો? શેની વાત કરો છો? આ પૂછો ને કે શેના વિશે વાત કરે છે? આકાશ, આ બધી વાતો તો પછી થતી રહેશે ને. આ લોકો ખરીદી કરવા આવ્યા છે તો વ્યવસ્થિત કરી દઈને એવું કરી લે ને. આ વાત પછી નહીં થાય, અત્યારે જ થશે. ચોરીને હું કવિતાને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. કેવી વાત કરો છો કુમાર? આ લગ્ન નક્કી થઈ ગયા છે, બધું નક્કી છે. આજે શોપિંગ માટે પણ એટલે જ આવ્યા હતા કે તમારા લોકોનું બંનેનું જે લેવાનું હોય એ લેવાઈ જાય. અને મમ્મી શાંતિ રાખો. આકાશને છે ને આવી મજાક કરવાની આદત છે. હા, હું મજાક જ કરે છે નહીં આકાશ? મજાક નથી કરી રહી, જે પણ કઈ વાત કરી રહ્યો છું ને એ સાચી વાત કરું છું. કોઈ ખોટી વાત નથી કે કોઈ મજાક નથી. શું કહ્યું? તું આ છોકરીને પ્રેમ કરે છે અને તો અમને અહીંયા શું કામ બોલાવ્યા છે? આપણે અહીંયા આવ્યા જ શું કામ? તો આ લગ્ન ને બધું મમ્મી ચલો આપણે જતા રહીએ. અરે આવી રીતે કેવી રીતે જતા રહીએ? આપણા સમાજમાં બધે કાર્ડ વેચાઈ ગયા છે અને અચાનક આ કુમાર આવી વાત કરે. આ તમે પૂછો ને કે આ બધી વાત શું છે ને આ છોકરીને જો તો કરી, એના હાલ તો જો. એને શરમ નથી આવતી આવા હારા છોકરા હાથે લગ્ન કરવા માટે દોડી આવી? જો કુમાર, કઈ તકલીફ હોય, અમારાથી કઈ ભૂલ થઈ ગયો તો માફી માંગી લઈએ. જો તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી, તમારી કોઈ ભૂલ નથી. અને બીજી વાત કે હું કવિતાને પ્રેમ કરું છું ને એ વાત તો મારા મમ્મીને પણ ખબર છે. તો પછી મારી સાથે સગાઈ કરીને મારી જિંદગી શું કામ બગાડી તમે લોકોએ? જો રીના તારે જે સમજવું એ સમજ, પણ હું તારી સાથે લગ્ન નહીં કરીશ અને મારે આ સગાઈ પણ નથી રાખતી, આ સગપણ ફૂક કરવું છે. ચલ કવિતા. જો વેવાણ, માનું છું કે મને ખબર હતી આ બધી વાતની, પણ મને એમ કે સમય આવશે તો. કેવી વાત કરો છો? આ વાતની ખબર હતી તોય તમે મારી દીકરી સાથે આવું કર્યું. જો અમે લોકો 2 દિવસ માટે અહીંયા રોકાવાના છે શોપિંગ કરવા માટે, તો તમારા લોકોનું જે હોય ને એ અમને ફાઇનલ ડિસિઝન આપી દેજો, નહીં તો પછી અમે અમારી રીતે જોઈ લઈશું. ચાલ બેટા, જઈએ આપણે. આ લોકોએ આપણી સાથે દગો કર્યો છે, હું એ લોકોને ક્યારેય માફ નહીં કરું. ને તારામાં શું ખામી હતી કે આ કુમાર લંગડી સાથે લગ્ન કરવા તૈયાર છે? મને પણ એ જ નથી સમજાતું. તમને તો હજી શું એટલો આઘાત લાગવાનો? મને કેટલો આઘાત લાગતો હશે કે મારું નક્કી થયેલું સગપણ તૂટવાના આરે છે. એવું કાંઈ નથી થવાનું. તું ચિંતા નહીં કર. હું છે ને એ લોકોને સમાજમાં કશે મોઢું જોવા લાયક નહીં રાખીશ. એ લોકોએ આ સગપણ તોડ્યું ને તો જોઈ લેશ કે હું એ લોકો સાથે શું કરીશ. પણ મમ્મી, ત્યાં હવે લગ્ન કરીને પણ શું ફાયદો છે? હવે આકાશ મને પ્રેમ જ નથી કરતા, તો ત્યાં લગ્ન કરવાનો મતલબ જ શું છે? પ્રેમ તો શું છે, લગ્ન પછી પણ થઈ જાય, પણ આવું હારું ઘર, આવો હારો છોકરો એમ કઈ જતું ન કરાય. આ તું ત્યાં જશે ને તો જિંદગી પર રાજ કરશે. અરે મમ્મી, પૈસા માટે હું પ્રેમ જતો કરી દઉં? જે છોકરાને મારામાં ઇન્ટરેસ્ટ જ નથી, મને પ્રેમ જ નથી કરતો, એ છોકરા જોડે હું લગ્ન કરી લઉં? એકની એક વાત શું કામ કર્યા કરે છે? લગ્ન તો તારા ત્યાં જ થશે. આવું સુખી અને સંપન્ન ઘર આપણને બીજું ક્યાંય નહીં મળે. એટલે છે ને લગ્ન તો ત્યાં જ થશે. આવું સુખી અને સંપન્ન પરિવાર હોય ને એમાં તું સુખી રહેશે. એટલે છે ને જેમ હું કહું ને એમ જ તારે કરવાનું છે, સમજી ગઈ ને? અને સારું, જેમ તમે કહો ને એમ હું કરવા તૈયાર છું. મારે શું કરવું આમાં? મારું તો કઈ ચાલવાનું છે નહીં. હું જાઉં છું નીચે, મારા સાસુ ગોતતા હશે મને. સારું, જા. પણ લગ્ન તો આ ઘરમાં જ થશે. અને જો એ લોકો લગ્ન માટે ના પાડે ને તો હું સમાજમાં છે ને એ લોકોની બદનામી કરી મૂકીશ.
પણ તારા લગ્ન તો અહીંયા જ કરાવીશ. સીતા, હું નાસ્તો લઈને હમણાં નીચેથી આવ્યો. આપણા વેવાણ મધુબેન એ નીચે બેઠા હતા. એને સીતારામ કર્યા પણ એને કઈ વ્યવસ્થિત મને જવાબ ન આપ્યો. બધાના મોઢા કેમ ઉતરેલા છે ને તું પણ આમ એકદમ નર્વસ થઈને બેઠી છો. થયું છે શું? કઈ બાકી નથી થવામાં. આ જે વાતની બીક હતી ને એ વાત થઈને જ રહી. એટલે તમારો દીકરો, હા, તમારા દીકરાના કાંડની તો તમને ખબર જ છે ને. હાવલી લંગડી છોકરી એને લઈને ઘરે આવ્યો હતો, અને એ પણ વેવાણ અને રીણાની સામે. અને બધી જ હકીકત એના મોઢા ઉપર ચોપડી દીધી છે. હવે કયા મોઢે વેવાણ તમને સીતારામ કર્યા? અને સાથે સાથે એ પણ કહેતો ગયો કે મારી મમ્મીને પાછી આ બધી વાતની ખબર હતી. એટલે એની સામે તો મારે જે નીચું જોયા જેવું થયું છે ને એની વાત જ ન પૂછો. અને છેલ્લી વાત કે એણે તમને 2 દિવસનો સમય આપ્યો છે. જો તમારી હા હોય કે ના હોય તો મને જવાબ આપી દો કે એ લોકોને આ ખરીદી કરવાની ખબર પડે. ખરું કહું ને, આ છોકરાએ તો છે ને આપણને કઈ મોઢું દેખાડવા જેવા નથી રહેવા દીધા. સાલાએ છેલ્લે નાક કાપીને ઉભો રહ્યો. જે મને મનમાં બીક હતી ને એવું જ થયું. એટલે જ સાલો મારા ફોન નહોતા ઉપાડતો. હવે મને સમજાય છે. અરે શું કહે છે કે પેલી લંગડી છોકરી, એ લંગડી છોકરીને પ્રેમ કરે છે અને આવી સારી છોકરીને ઠુકરાવી દેવા માંગે છે. ખબર નહીં એના મનમાં શું ચાલે છે. 100 વાતની એક વાત, એ લંગડી છોકરી ક્યારેય આપણા ઘરની વહુ નહીં બને એટલે નહીં જ બને. તમારે જે રીતના તમારા દીકરાને સમજાવવો હોય ને એ રીતના સમજાવી દેજો. એટલે સમજાવી દેવાની ક્યાં વાત કરે છે? એને સમજાવવો જ પડશે. આ રીતે કઈ સમાજમાં ઊંચું જોઈને ચાલવા જેવું ના રહેવા દીધું, અને સમજાવ્યા વગર છૂટકો જ નથી. એને કોઈ પણ હિસાબે એ લંગડી છોકરી સાથે તો લગ્ન નહીં થવા દઈએ. આ મધુબેન, અરે એને શું જવાબ આપવો મારે? પગ નીચેથી જમીન સરકી ગઈ. બંનેને એક સાથે આપણા ઘરમાં જોયા ને ત્યારે, અને એને સમય પણ એ જ લીધો. મધુબેનનું અને રીનાનું આવવું અને પાછળ પાછળ એ લોકોનું આવવું. એટલે આ આખું એનું ષડયંત્ર હતું. બધું તોડી પાડવાનું, બધું ભાંગી પાડવાનું. કેટલા ઉત્સાહથી હું નાસ્તો લેવા ગયો. ચાલો વેવાણ આવે છે તો નાસ્તા પાણી કરી અને સારો કપડા બપડા ખરીદી કરવા જ આવ્યા છે તો આપણે એને સાચવીએ. પણ આ છોકરાએ તો આખો મૂડ ખરાબ કરી નાખ્યો. અરે મધુબેન, તમે ચા પીધી કે નહીં? નથી પીવી. તમે કેટલા શાંતિથી ચા પીઓ છો, પણ અમે તો અહીંયા શાંતિથી રહી પણ નથી શકતા. શું કરીએ, કઈ સમજ જ નથી પડતી. આ તમે લોકોએ ફેસલો લીધો કે નહીં? શું કરવાનું છે આગળ? આ અમે લોકો શોપિંગ કરવા જઈએ કે ના જઈએ? જો લગ્ન ફોક કરવાના હોય તો અમારે શોપિંગનો ખર્ચો કરવાનો કોઈ જરૂરત નથી. બેન, તમે થોડા શાંત થઈ જાઓ અને મારી વાત શાંતિથી સાંભળો. આ તમે કહો છો ને લગ્ન ફોક કરવાનું, એ નોબત નહીં આવે. હું તમને કહું છું ને. અરે કેવી રીતે નોબત નહીં આવે? આ આકાશ કુમાર પેલી છોકરીને છોડવા તૈયાર નથી, તો અમારે કઈ રીતે આ ઘરમાં લગ્ન કરવા? તમારી વાત હું સમજી શકું છું, પણ તમે છે ને મારી વાતનો વિશ્વાસ કરો. હું આકાશને સમજાવીશ, પણ લગ્ન તો તમારી દીકરી સાથે જ થશે. એટલે તમે બીજી બધી વાતની ચિંતા મૂકી દો અને તમે જે શોપિંગ કરવા આવ્યા છો ને, તમે તમારું શોપિંગ ચાલુ કરી દો. જો લગ્ન તો અમારે પણ આ ઘરમાં જ કરવા છે. મારી દીકરીને છે ને આકાશ કુમાર ખૂબ જ ગમે છે, અને એટલા માટે જ કરીને અમારો જીવ બળે છે. બાકી અમે ના પાડી દેત કે હવે બીજા કોઈને પ્રેમ કરે જ છે તો ત્યાં લગ્ન કરાવી દો, પણ ના, અમારી દીકરીનો મને વિચાર આવે છે ને એટલા માટે કરીને કહું છું કે લગ્નને છે ને જે ડેટે લીધા છે ને એ ડેટે લગ્ન નક્કી કરી દેજો. બેન, મને બધી વાત સમજાઈ ગઈ છે. તમે અહીંયા ધરપત રાખો. અને આપણે સંબંધ કર્યો છે ને છોકરા છોકરીનો, એ જોઈ વિચારીને જ કર્યો હશે ને. મને પણ ખબર છે તમે માણસો સારા છો, તમારી દીકરી સુશીલ અને સંસ્કારી છે, એટલે તમે છે ને આ બધી ચિંતા છોડી દો. હવે આકાશના લગ્ન તમારી દીકરી સાથે થશે ને થશે. અને આકાશ કુમારે ના પાડી તો તમને વિચાર આવે છે? આ દીકરીની જાત છે,
આ સમાજમાં અમારું નાક કેટલું કપાઈ જશે, અમારે પછી સમાજમાં મોઢું કેવી રીતે બતાવવું? અને કઈ બદનામી એકલી અમારી નહીં થશે, આ તમારી એ બદનામી થશે. ઓલી લંગડી છોકરી હાથે લગ્ન કરશે ને તો કે આવી હારી છોકરી છોડીને આ લંગડી હાથે પરણ્યો. તમારી વાત તો ખરી છે બેન. આ સમાજમાં આબરૂ જાય ને એની બીક તો અમને પણ હોય જ. પણ હું એમ કહું છું, આબરૂ નહીં અમારી જાય નહીં તમારી જાય, આ ઘીના ઠામમાં ઘી પડી રહેશે. એટલે તમે બધું ટેન્શન મૂકી દો. તમારે ચા પીવાની હોય તો હું ના મંગાવી લઉં. ના, ચા નથી પીવી. આ શોપિંગ માટેનું જ વિચારતા હતા કે જઈ આવીએ, પણ એ પહેલા તમને પૂછી લીધું કે તમે લોકોનો જો વિચાર ફાઇનલ હોય ને તો જ અમે લોકો જઈએ ને ખર્ચો કરીએ, નહીં તો પછી નથી જવું. અમે અમારા ઘર ભેગા થઈએ. ના બેન ના, તમારે છે ને શોપિંગમાં જવું છે ને તમે તમારું શોપિંગ ચાલુ કરી દો. આ લગ્ન થઈને જ રહેશે બસ. જો આ તમારી પર વિશ્વાસ કરીને અમે લોકો જઈએ છે. હા હા બેન હા. ઠીક છે, સારું તો અમે જઈ આવીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ગાડી મૂકીને આવું. એક મિનિટ, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. હવે શું રહી ગયું? શું વાત કરવી છે તારે? જો હું તારી ફિયોન્સ પછી પણ ફ્રેન્ડ પહેલા છું, એ તો તું જાણે છે ને. હા, પણ જે ફ્રેન્ડ્સ પોતાના ફ્રેન્ડ્સની ભાવના ના સમજી શકે ને એ ફ્રેન્ડ કહેવાને પણ લાયક નથી. હું સમજુ છું, એટલા માટે જ વાત કરવી છે. શું વાત કરવી છે તારે? તું અત્યારે મારી જોડે આવ્યો હતો તો તારી મરજીથી આવ્યો હતો કે કોઈએ કહ્યો હતો ને આવ્યો હતો? મરજીથી નતો આવ્યો મારે. તો મમ્મીએ સમ આપ્યા હતા, કીધું હતું કે ન જાતો તને મારા સમજો. બસ ને, મને ખબર જ હતી, લાગ્યું જ હતું કે તું તારી મરજીથી નહીં આવ્યો હોય. હું ઓળખું ને તને, ખબર નહીં આ વસ્તુનું શું કરવું ને. જ જો આકાશ, એક કામ કરીએ, આપણે આ સગાઈ તોડી નાખીએ. અત્યાર સુધી તો તું જ કહેતી હતી કે મારે આ સગાઈ નથી તોડવી. પણ હું કહેતી હતી વાત સાચી છે, પણ તું મને પ્રેમ જ નથી કરી શકતો. તું તારી ગર્લફ્રેન્ડ કવિતાને ભૂલી જ નથી શકવાનો. તો પછી હવે આ સગાઈ રાખવાનો કોઈ મતલબ પણ નથી ને. તારા કહેવાથી અને મારા કહેવાથી કઈ નહીં થાય. તો ઘરે જઈને વાત કરવી પડશે, નક્કી કરવું પડશે, ત્યારે આપણી સગાઈ પણ તૂટશે અને હું કવિતા સાથે લગ્ન કરી શકીશ. હા, તો હું તને હેલ્પ કરું ને. તું મને વાત કર, મને કઈક વાત શેર કર તો ખબર પડશે ને. હું તને હેલ્પ કરીશ, હું તારા ઘરે વાત કરીશ. બસ જો પારી અને કવિતાની વાત કરું ને તો અમે ઘણા સમયથી એકબીજાને પસંદ કરીએ છીએ, એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને સાચું કહું ને તો એકબીજા વગર રહી શકીએ ને એમ જ નથી. કદાચ તને એવું લાગતું હશે કે મેં કવિતામાં એવું તો શું જોયું, એક તો સરખી હાલી નથી શકતી, હેન્ડીકેપ છે, છતાંય હું આટલો પ્રેમ કરું છું. પણ કહેવાય ને કે ઘણી વાર વ્યક્તિની સુંદરતાથી નહીં પણ એની સાદગીથી, એના નિખાલસ ભાવથી પ્રેમ થઈ જાય છે. હા, અને હું આ વાતથી અગ્રી પણ કરું છું. એટલે જ કહું છું કે જો ખરેખર તું મારો સાથ આપવા માંગતી હોય ને તો થેન્ક યુ સો મચ યાર. અને તારા પ્રત્યે થોડું ગિલ્ટી પણ ફીલ થાય છે કે મેં બહુ ખરાબ કાર્ય કરી નાખ્યું. ના, અત્યારે એ બધો વિચારવાનો બિલકુલ સમય નથી. અત્યારે જે કરવું હોય ને એ હમણાં જ કરવું પડશે. જો થોડો પણ ટાઈમ ગયો ને તો તારા ઘરના લોકો પણ નહીં માને અને મારા ઘરના લોકો પણ નહીં માને. સારું, તું જા, હું જરાક ગાડી મૂકીને. હા, જલ્દી આવજો. હા.
ક્યાં છે તમારો દીકરો આકાશ? તમે તો કહેતા હતા ને કે મારી વાત માની લેશે. હા બેન, શું થયું? બેન મેં એને ફોન કર્યો જ છે. એને મને કીધું ફોનમાં કે પપ્પા હું ઘરે આવું જ છું, હમણાં આવતો જ હશે. હા તો એ આવે ને એટલે આજે બધું ફાઇનલ કરી દો, એટલે અમને આગળની તૈયારી કરવામાં સમજ પડે. મધુબેન બધું સરખું થઈ જશે, તમે ચિંતા નહીં કરો. ભાગ તો તમારો જ છે. તમને ખબર હતી તે છતાંય તમે તમારા દીકરાની સગાઈ અમારી દીકરી હાથે કરાવી. તો બોલો આ પાછી આવી. આકાશ, એક કામ કરને અમને ઝેર આપી દે, અમે ઝેર પીને મરી જઈએ. આ બધું જોવું ને એની કરતા અમને મારી નાખ એટલે શાંતિ થઈ જાય. સમજમાં એમ પણ અમને લોકોને કઈ જીવવા જેવું તો તે રહેવા નથી દીધું. અરે આ મધુબેન ક્યારના જેમ ફાવે એમ બોલે છે, એ કોના હિસાબે સાંભળીએ જ? ખાલી ને ખાલી આ તારી હરકતના હિસાબે. બસ મમ્મી, માનું છું કે અત્યારે મેં ભૂલ કરી છે, પણ જ્યારે મારું સગપણ રીના સાથે થયું ને તે પહેલા મેં બધી વાતની ચોખવટ કરી હતી તમને લોકોને કે હું કવિતાને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, છતાં પણ તમે જબરદસ્તીથી મારા રીના સાથે સગપણ કરી નાખ્યો. તેમાં હું શું કરું? બસ એ છોકરા આ કઈ વાત કરે છે કે અમે તારું શોખ પર જબરજસ્તી કરી નાખ્યું? અને આ છોકરી આ પગેથી અપંગ છે અને એની સાથે તો લગ્ન કરવા માંગે છે. અરે પણ તમારે શું ખોટ છે આ છોકરીમાં? તમારે છે ને જિંદગી નથી કાઢવી, મારે કાઢવી છે. મને પસંદ છે તો વાંધો શું છે પપ્પા? સમજમાં રહેવું છે ને અમારે. કીધું ને કે તારે હાની સાથે લગ્ન નથી કરવાના અને રીના સાથે જ લગ્ન કરવાના છે. બસ વાર્તા પૂરી થઈ ગઈ. લ્યો, તમે તો કહેતા હતા કે મારો દીકરો આવશે ને હમણાં બધું ફાઇનલ થઈ જશે, આ તમારી દીકરીને અપનાવી લેશે. પણ જો હજી એ એક જ વાત કરે છે. હવે અમારે શું કરવાનું? આ મારી દીકરીની જિંદગી તો બગાડી જ ને તમારી બસ લોકોએ. મમ્મી, બહુ થયું. છેલ્લા 2 દિવસથી હું આવી છું ને એકની એક વાત સાંભળ્યા કરું છું, પણ મેં ડિસિઝન લઈ લીધું છે. અને મેં કે નહીં, મેં અને આકાશે બંને લઈ લીધું છે કે અમે આ સગાઈ તોડી નાખવાના છીએ. એવી વાત કરે છે. તને મેં સમજાવી હતી ને કે આ સગાઈ તોડશું તો આપણું સમાજમાં નાક કપાઈ જશે. કેમ સમજ નથી પડતી? અરે નથી સમજવું મારે, આવી રીતે કઈ લગ્ન કરવાના છે? તમે લોકો આટલા મોટા થઈને સમજતા કેમ નથી? જો આકાશ મારી સાથે લગ્ન કરશે ને તો એક જિંદગી નહીં 4 જિંદગી બરબાદ થશે. એક તો આકાશ મારી સાથે લગ્ન કરશે એટલે મને પૂરો પ્રેમ નહીં આપી શકે. બીજું, આ કવિતાની જિંદગી ખરાબ થશે. કવિતા જેની સાથે લગ્ન કરશે એની જિંદગી પણ ખરાબ થશે. તમે લોકો તમારી જીત પાછળ 4 જિંદગીઓ ખરાબ કરવા ઈચ્છો છો? આવું કશું જ નથી કરવું. એના કરતા બેટર છે કે હું ને આકાશ સમજીને જ અલગ થઈ જઈએ. અને બીજી વસ્તુ, આકાશે ભલે મને પ્રેમ ના કર્યો, પણ મેં તો એને પ્રેમ કર્યો હતો ને. અને પોતાના પ્રેમથી દૂર થવું ને એ દુઃખ શું હોય એ મને ખબર છે. એટલે હું નથી ઈચ્છતી કે આકાશ અને કવિતા બંને અલગ થાય. જ્યારે તમે બાળકોએ નિર્ણય લઈ જ લીધો છે કે શું કરવું છે, તો પછી માવતર શું કરી શકવાના છે? તમારી પાસે અમે તો લાચાર જ છીએ ને. મા બાપો પોતાના બાળકોને લઈને કેટલા સપનાઓ જોવે છે, પણ સંતાનને એની કોઈ કિંમત નથી હોતી. એક ઝટકામાં પોતાના પ્રેમ ખાતર મા બાપને તરછોડી દે છે, મા બાપના સપનાઓને તરછોડી દે છે. સમાજમાં અપકીર્તિ થશે એનું ધ્યાન નથી રાખતા. હવે એટલા બધા મોટા થઈ ગયા છો તમે લોકો કે તમારે મા બાપના નિર્ણયની જરૂર નથી, મા બાપની જરૂર નથી. બસ ખાલી જરૂર છે ને તો પ્રેમની, જે તમને મા બાપ નથી આપી શક્યા પણ બાળથી મળેલી વ્યક્તિ જરૂર આપી દે છે. જો મધુબેન, માફ કરજો અમને. અમારો આવો કોઈ ઈરાદો નહોતો. અમને તમારી દીકરી ગમતી હતી અને અમને એમ હતું કે સમય જતા બધું સરખું થઈ જશે. પણ બેટા, તારી સૌથી મોટી ગુનેગાર હું છું. માફ કરજો. ના, અમે લોકો નીકળી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સોરી મમ્મી, માનું છું કે આ જે પણ કર્યું છે ને એ મારી ભૂલ છે, પણ સાચું કહું ને તો હું આના વગર નથી રહી શકું.